हेलो फ्रेंड, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સી ટેટ કે જે 27/3/2024ના રોજ લેવાયેલ ધોરણ 5 માટેની એનું આપણે સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું। આ અગાઉ આપણે પાર્ટ 1 અને 2 જોઈ ગયા, જેની અંદર આપણે 1 થી 30 સુધીના પ્રશ્નો વિશે વાત કરી ચૂક્યા છીએ। જો તમે ન જોઈ અગાઉ વિડીયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકશો। અને ચેનલમાં જો તમે નવા છો તો અત્યારે જ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આની પછીના જે વિડીયો મૂકું એની તમને નોટિફિકેશન મળતી રહે। વાત કરીએ આપણે 31મો ક્વેશ્ચન। એક બોક્સમાં 15 નંગ ચીકુ આવે છે, તો આવા 20 બોક્સમાં કુલ કેટલા ચીકુ આવે? સાવ સહેલું, 20નો 15 સાથે ગુણાકાર કરવાનો। જો પહેલાં અહીંયા લખવાનો ચીકુ અને બોક્સ। જો એક બોક્સની અંદર કેટલા આવે છે? 20 ચીકુ। એક બોક્સની અંદર 20, તમે બોક્સને અહીંયા ને ચીકુ અહીંયા લખો તો ચાલે। હવે બોક્સ નીચે બોક્સ મૂકવાના, ચીકુ નીચે ચીકુ। 20 બોક્સમાં તો બોક્સ નીચે અહીંયા મૂકી દો 20 ને અહીંયા આવશે ક્વેશ્ચનમાં। એક બોક્સની અંદર કેટલા ચીકુ? 15 આવે, સોરી અહીંયા આવશે 15। એક બોક્સમાં 15 ચીકુ, તો એવા 20 બોક્સ હોય એની અંદર કેટલા? હવે સામે ક્રોસમાં મલ્ટીપ્લાય 20 ગુણ્યા 15 કરી, 15 દુ કેટલા આવે? 30, બરાબર। અને 0 મૂકી દો, જવાબ શું આવશે આપણો? 300। બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે, તો 30 કિલોમીટર અંતર કાપવા એને કેટલો સમય લાગે? સાવ સહેલું, જો શું કરવાનું, અંતર આપેલું છે 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે, તો 30 કિલોમીટર અંતર કાપવું હોય તો કેટલો સમય લાગે? એટલે આની અંદર બે વસ્તુ આપી છે, એક તો અંતર આપ્યું છે જે કિલોમીટરમાં છે એટલે કેમ, અને બીજું આપેલું છે સમય। ચલો, અંતર આપેલું કેટલું? 4 કિલોમીટર, અને એ કેટલી કલાકમાં? 1 કલાકમાં। એટલે 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે, તો એને 30 કિલોમીટર અંતર કાપવું હોય તો કેટલો સમય લાગે? કરવાનો સામે મલ્ટીપ્લાય 30 એકુ કેટલા થશે? તો કે 30, અને ક્વેશ્ચનમાંની સામે થશે નીચે। હવે જો 4 + 28 એટલે 2 વધે, અને 0.5 એટલે 30 ભાગ્યા તમે 4 કરશો ને 7.5 એવો જવાબ આવશે। હવે આની પહેલાં હમણાં આપણે દાખલો કર્યો હતો, એમાં એવું જ હતું 0.5 એટલે 100 ના આવતા 0.5, એટલે ટાઈમમાં આપણે માપીએ તો 1 કલાકમાં 60 મિનિટ હોય એટલે અડધી થાય, એટલે 60 ના આવતા 30, એટલે 7 કલાક અને 30 મિનિટ એવો જવાબ આપણો આવશે। 7 કલાક અને 30 મિનિટ। ખ્યાલ આવી ગયો? ચલો, 8 કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત 1200 રૂપિયા હોય, તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થાય? આ 8 કિલોના 1200, 1 કિલોનો જોતો હોય તો 1200 ભાગ્યા 8 કરો, જવાબ આવી ગયો, સિમ્પલ છે 1200 ભાગ્યા 8। હાલો 1200 ભાગ્યા 8 કરીએ આપણે, અહીંયા જો હું કરું છું આ 1200 એને ભાગ્યા 8, 8 × 8, 12માંથી 8 છે એટલે 4, ઉપરથી 0 ઉતાર્યા, 8 × 5 = 40, 0 ને અહીંયા 0, ભાગના એટલે ભાગમાં 0 પડે, એટલે કેટલો એવો જવાબ? 150। એટલે આવશે જવાબ સી। ખ્યાલ આવી ગયો? ન સમજાય તો તમે ગમે ત્યારે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, બરાબર। નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેના રસનું વજન નારંગીના વજનના ત્રીજા 3/5 ભાગનું થાય, તો આવી 10,000 કિલોગ્રામ નારંગી હોય તો એમાંથી કેટલો રસ તૈયાર થાય? સાવ સહેલું, 10,000 કરો 3/5 આવશે, 10,000 એના 3/5 ભાગ કરવાના, 5 દુ ને 10, 2 તેરી કેટલા? 6, અને 3 મીંડા મૂકી દો, શું જવાબ આવ્યો? 6,000। ઓપ્શન આવી ગયો બી। સાવ સહેલું છે, આના કરવાના હતા ખાલી, બીજું કાંઈ કીધું નથી। કયો ખૂણો છે ને કાટકોણ નથી? હવે ટીવીનો કોઈ એક ખૂણો હોય, કોઈ ટીવી હોય તો એમાં આ રીતે આકાર હોય, એટલે બધાય કાટખૂણા જોઈએ, આમાં નથી એમ કીધું, એટલે એ તો આવશે નહીં ઓપ્શન। મોં ખોલીને પડેલા મગરના 2 જડબા વચ્ચેનો ખૂણો,
જો આની અંદર એમ કીધું મગરનું મોં ખોલે એટલે આ રીતે થાય આકાર, બરાબર. એમાં પણ આવી શકે. પણ હજી આગળ જોઈએ, ઓપ્શન આપ્યા જ બીજા. તમારા પુસ્તકનો કોઈ એક ખૂણો, પુસ્તક છે તો એ અવિધ હોય. હવે એના 4 ખૂણા કેવા હોય? લંબચોરસ છે ને એટલે કેવા હોય? કાટખૂણા જોઈએ 90°નો. એટલે આ ઓપ્શન તો આવશે નહીં. દિવાસળીના ખોખાનો કોઈ એક ખૂણો, દિવાસળીનું ખોખું છે ભાઈ, દિવાસળી કેવી હોય? લંબચોરસ હોય, તો એના ખૂણા કેવા હોય? કાટખૂણા જોઈએ. તો પ્રશ્ન એ થયો કે મોં ખોલીને પડેલા મગરના 2 જડબા, મગરનું મોં છે આ વી શેપમાં ખુલે, જો આવી રીતે, બરાબર. એટલે એ જો થોડુંક વધારે મોટું ખોલે ને તો આવી શકે કદાચ, પણ મોટા ભાગે એવું કોઈ દી પોસિબલ નથી. એટલે એ જ ખૂણો છે એ 90° ક્યારેય ન હોય. એટલે આપણો ઓપ્શન આવશે આની અંદર બી. સમજાઈ ગયું? નીચે પૈકી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટખૂણો બને? તો જો 2 વાગે ને આ ઘડિયાળ છે, 12, 3, 6 અને 9, અહીંયા 1 અને 2, અહીંયા 4, 5, 7, 8 અને 10, 11. હવે જો 12 વાગે ત્યારે 90 બને, પછી 9 વાગે ત્યારે 90 બને, બરાબર. આમાં કાટખૂણો ક્યારે બનશે નહીં કીધું છે, તો ઓપ્શન પહેલાં જોઈ લ્યો. 3 અને 9 આપ્યા જ, આવી રહ્યા. 9 વાગે આપેલો, સિમ્પલ છે. 2 વાગે કેટલો બને? જો આટલો બને, 90 તો થતો નથી. અને યાદ રાખજો 2, 12 અને 1 વચ્ચે 30નો ખૂણો થાય. સેમ 1 થી 2 વચ્ચે 30નો થાય, અને 2 થી 3ની વચ્ચે 30નો. 2 અંક વચ્ચેનો ખૂણો છે ને હંમેશા 30નો થાય, બરાબર. એટલે તમે જોઈ શકો આ 30 ને 30, 60 ને બીજા 30 એટલે 90નો થયો. હવે આમાં શું કીધું? 2 વાગ્યે. જો 2 વાગે કેટલાનો બને? 60નો ખૂણો બને, 60 અંશનો. 6 વાગે કેટલાનો બને? તો કે ભાઈ 12 થી 3 ને 3 થી 6 એટલે 90 ને 90, 180 અંશનો ખૂણો બને. 9 વાગ્યે તો મેં હમણાં જ વાત કરી, 9 થી 10 એટલે 30, 10 થી 11 એટલે બીજા 30 એટલે 60 થયા, અને 11 થી 12 એટલે બીજા 30 એટલે ટોટલ 90 થઈ ગયા. અને 4 વાગ્યે કેટલાનો? તો એ કહી દઉં તમને. જો 12 થી 3 એટલે કેટલા? 90 થયા. 90માં 30 નાખો જોઈએ એટલે કેટલા થાય? 9 ને 3 12. આ 90માં 30 નાખો, 9 ને 3 12, 120 અંશનો ખૂણો બને. આપણે શું કીધું? કાટખૂણો. તો કાટખૂણો એટલે 90 અંશનો થાય. એવો કયો? એ છે ઓપ્શન. સમજાઈ ગયું? ચલો એના પછીનું, નીચે પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું હશે? સાવ સહેલું. જો ગણિતના પુસ્તકનું એક પેજ, તો આ પેજ આના જેવું જ થાય પુસ્તકનું, એટલે વધુ જોઈએ. ચાદર છે તો ભાઈ બહુ જ મોટી હોય, બરાબર. હાથીના પગના પંજાની છાપ, તો એ ખૂબ જ નાનકડી હશે, બરાબર. પણ હાથીનો એક વાત કરી તો આ 500 રૂપિયાની ચલણીની નોટ કરતાં તો વધુ જોઈએ, ખ્યાલ પડે છે. એટલે જવાબ શું આવશે આપણો? સૌથી ઓછુંમાં આવશે સી, 500 રૂપિયાની ચલણની નોટ અથવા ચલણી નોટ. ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ છે કેટલો ભાગ રોકે? હવે 3 પટ્ટા હોય ભાઈ. હવે કેસરી ભાગ છે તો 1, અને ટોટલ પટ્ટા કેટલા હોય? 3 હોય, એટલે 1/3 ભાગ, એને કે ત્રીજો ભાગ રોકે છે, બરાબર. કોઈ પણ રંગ જે તમે કેસરી શું સફેદ હોય કે લીલો હોય, બધા ત્રીજો ભાગ જ રોકે. કયો વિકલ્પ ખોટી વિગતો દર્શાવે? હવે આમાં જો શું કરવાનું? 1, 2, 3, 4, 5 જેટલામાં ડિઝાઇન હોય ને એ અંક ઉપર આવે, અને ટોટલ ખાના હોય નીચે આવે. હું કહું છું? ડિઝાઇન હોય એ ઉપર આવે, અને કુલ ખાના હોય એ નીચે આવે. 1, 2, 3, 4, 5 એ 5 ટોટલ જોઈએ. 1, 2, 3, 4 ને 4, 8. હાલો આ સાચું છે, બરાબર. આમાં ખોટી હોય કહેવાનું ભાઈ. 1, 2માં ડિઝાઇન છે, ટોટલ 3 છે, હાલો આ સાચું છે. આમાં 1માં ડિઝાઇન છે, 1, 2, 3, 4 ટોટલ 4, બરાબર. હવે આમાં જોઈએ કે 2માં ડિઝાઇન છે, હાલો બરાબર. ટોટલ જોઈએ 1, 2, 3, 1, 2, 3, 4 અને 5મું તો આવું થઈ ગયું. આમાં શું કીધું? ત્રિકોણમાં ડિઝાઇન છે કરેલી, તો ત્રિકોણ અહીંયા આવવા જોઈએ ને, એને બદલે ત્રિકોણ નથી આપ્યા, એટલે અહીંયા ક્વેશ્ચનમાં ભૂલ છે. આવી કે કેવી છે? ખોટી. નીચે પૈકી કોણ 52નો અવયવ નથી? જો 52 કેમાં આવે એ કહી દઉં. 1 અને 52 પહેલાં એ તો બે આવવાના જ. પછી 26 દુ 52 થાય, 13 ચોખ્ખું 52 થાય. આ સિવાય તમને ઓપ્શન કયો દેખાય? જો 13 ઓપ્શન આ તો ઉડી ગયો. પછી
2નો ઘડિયો, હાલો એ ઉડી ગયો. 1 છે તો એમાંય આવે, તો કયો ના આવે તો કે 3ના ઘડિયામાં આવે નહીં. ખ્યાલ આવી ગયો? તો મિત્રો અહીં આપણે 40 સુધીના ક્વેશ્ચન જોયા, અને પછીના વિડીયોમાં આપણે આગળના ક્વેશ્ચન વિશે વાત કરીશું. તો ફરી પાછા મળીશું એક વિડીયોમાં. થેન્ક યુ.